ઘણી વખત અમારે ત્યાં કસ્ટમર્સ ઘર લેવા આવે ને ત્યારે પૂછતા હોય કે આની કિંમત કેટલી વધશે. તમે જ્યાં ઘર લો છો અને વિથ ટાઈમ જ્યારે એની કિંમત વધે ને તો મેમ્બર્સને એનો અલગ સંતોષ હોય છે. વી આર વેરી મચ ફોકસ્ડ ઓન યુઝર્સ, એટલે જે મેમ્બર્સ ઘર લઈને રહેવા આવવા માંગે છે, નોટ ઓન ઇન્વેસ્ટર્સ. અમે જ્યારે પજેશન આપીએ ને ત્યારે મોસ્ટલી 60-70-80% લોકો તો સીધા ઇન નેક્સ્ટ 6 મંથ્સ રહેવા આવી જતા હોય છે. અને એમના ત્યાં પછી વાસ્તુ થાય કે ગેધરિંગ્સ થાય, એની ઇફેક્ટથી જે અપ્રિશિએશન પ્રોપર્ટીમાં થાય છે કે કોઈ પણ વાસ્તુમાં આવ્યું હોય તો કે ના રહેવા માટે ઘર લેવું છે તો કોઈ ઇન્દ્રપ્રસ્થમાં લેવાય. આ ફંડામેન્ટલ થોટ સાથે જે ઇન્ક્રીઝ પ્રાઇસમાં આવે છે, દેટ ઇઝ અ સબસ્ટેન્શિયલ ઇન્ક્રીઝ ઇન નેક્સ્ટ 2 years આફ્ટર પોઝેશન. એટલે અમે ઓલવેઝ એવું જ કહેતા હોઈએ છીએ કે પોઝેશન પછી તમે 2 વર્ષ સુધી સાથે એટલીસ્ટ રાહ જોશો ને તો ઘરમાં ખરેખર એપ્રિસિએશન વેલ્યુ બહુ જ આવશે.